છે અને કેમ જોયું આપની ટ્રીટમેન્ટ રંજનબેન ક્યાંથી આવ્યા બેન? રાણપુર સુરેન્દ્રનગર જિલ્લો. હા. શું તકલીફ હતી બેન ત્યારે કહેશો? ઢીસણ દુખતા હતા, ગાદી ફાટી ગઈ ડોક્ટર કહેતા હતા. અને આમ તકલીફ થતી બેન, શું તકલીફ થતી? વળતો નતો, હલાતું નતું અને આમ સીધો જાજી વાર નો રહી શકે. જમણા પગમાં બહુ વધારે તકલીફ થતી, વળતો નહીં, હાલવામાં તકલીફ થતી. પલાઠી વળતી બેન? ના, પલાઠી નથી. બરાબર. અને આ તકલીફ કેટલા ટાઈમથી થતી બેન? 12 મહિના જેવું. એકાદ વર્ષથી એવી તકલીફ થતી હતી. બરાબર. પછી મને બતાવ્યું, પેલા ઓર્થોપેડિક ડોક્ટરને બતાવ્યું તો ગાદી ફાટી ગઈ, ઓપરેશન કરવું પડશે એવું બધા એવું કીધું. બરાબર. બરાબર. પછી 17/2 તમે પહેલી વખત મારી પાસે આવ્યા, બરાબર? 17/2 આપણે પહેલું સેશન કર્યું. 1 2 3 4 5 6 7 અને આજે ટોટલ 8. તમે 8 વખત અહીંયા આવ્યા. આપણે 8 સેટિંગ કર્યા બેન. રંજનબેન, હવે 8 સેટિંગ લીધા પછી હવે કેમ છે બેન? હવે સારું ગયું. હવે કઈ તકલીફ આવે છે? પહેલા જે તકલીફ આવતી તેવી બેન? ના. હવે કેટલું સારું કહી શકો બેન? આમ સારું જ તે. હવે કઈ તકલીફ નથી આવતી. પગ વળે છે, હલાય છે, પરોઠી વળે. હવે તમને શું હતું બેન? સેજ અમારી ભાષામાં એની ઓસ્ટોઆર્થરાઇટિસ કહેવાય. એના હિસાબે તમે હાલો ને ત્યારે બે હાડકા આડે, બે જોઈન્ટ નજીક આવી, ટીબિયા અને ફ્યુમર બોન બે નજીક આવી, હાલો એટલે બે હાડકા ખટકાય. બે હાડકા અડે એટલે આપણે દુખે. આપણે આપણી ટ્રીટમેન્ટ એનું સેટિંગ કર્યું, બે હાડકા નો અડે એવી રીતે એનું સેટિંગ કરી, બે ગાદીઓ છે ગેપ કર્યું, બરાબર? એટલે આપણે દુખાવો થાય નથી, બરાબર? અને રંજનને કેવી લાગી તમને મને સારવાર? સારી. શું કહો હાર્દિકભાઈ તમે? અને બેનને રિઝલ્ટ પણ ઘણું આવે. બરાબર. અને હાર્દિકભાઈ આ વિડીયો યુટ્યુબ ઉપર મૂકીએ. બરાબર. Nice.